હેલો મિત્રો, આપણે ચાલુ કર્યું છે ભારતની રાજ્ય વ્યવસ્થા પોલિટીના 5000 MCQની મેરેથોન, જે બધા એમ લક્ષ્મીનાથની બુકમાંથી લેવામાં આવે છે. કારણ કે જીપીએસસી ને યુપીએસસીમાં હવે કોન્સેપ્શનલ પ્રશ્નો વધારે પૂછાવાનું સ્ટાર્ટ થયું છે, ખાસ કરીને જીપીએસસીમાં. તો એ પ્રમાણેના જ પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. ચલો જોઈએ. અને આગળના 1 થી 300 ક્વેશ્ચન્સ ઓલરેડી વિડીયો અપલોડ થઈ ગયો છે. જો તમે ના જોયો હોય તો તમે વિડીયો જોઈ શકો છો. ચલો, પહેલો પ્રશ્ન જોઈએ. રાજ્યના મુખ્ય સચિવ વિશે નીચેના વિધાનો પર વિચાર કરો. પહેલું વિધાન છે, તેઓ રાજ્યના વહીવટી તંત્રના વડા છે. બીજું વિધાન છે, તેમની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ત્રીજું વિધાન છે, તેઓ મુખ્યમંત્રીના સલાહકાર તરીકે કાર્ય કરે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે પહેલું અને ત્રીજું વિધાન સાચું છે અને બીજું વિધાન ખોટું છે. બરાબર, બીજું વિધાન ખોટું છે કારણ કે મુખ્ય સચિવની પસંદગી છે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. ઔપચારિક નિમણૂક છે એ રાજ્યપાલના નામે થાય છે, પણ મુખ્યમંત્રીનો નિર્ણય આખરી હોય છે. જિલ્લા કલેક્ટરના હોદ્દા વિશે શું સાચું છે? તો કે ઉપર આપેલા તમામ વિધાનો સાચા છે. અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો IFS ફોરેસ્ટના વિદેશ મંત્રાલય, બરાબર, કારણ કે IFS એ પર્યાવરણ મંત્રાલય હેઠળ આવે છે. વિદેશ સેવા ફોરેન સર્વિસ છે એ કેન્દ્રીય સેવા છે, અખિલ ભારતીય સેવા નથી. સચિવાલય ડિરેક્ટોરેટ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે સચિવાલય નીતિ ઘડવાનું કામ કરે છે, જ્યારે ડિરેક્ટોરેટ તેનો અમલ કરવાનું કામ કરે છે. તાલુકા વિકાસ અધિકારી કયા સ્તરના વહીવટી વડા છે? તાલુકા પંચાયત. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોને તેમના હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? મુખ્યમંત્રી. લોકાયુક્તની નિમણૂક કરતી વખતે રાજ્યપાલ કોની સલાહ લે છે? તો આપેલ તમામની સલાહ રહે છે. નાગરિક અધિકાર પત્રનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને નાગરિકોને સમયસર સેવા પૂરી પાડવી. ઈ-ગવર્નન્સના સંદર્ભમાં G2C નો અર્થ શું થાય છે? ગવર્નમેન્ટ ટુ સિટીઝન. ગ્રામ સેવક એ કયા સ્તરના વહીવટી કર્મચારી છે? ગ્રામ પંચાયત સ્તરના. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ મહેતા. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. રાજ્યના વહીવટ વડા કોણ ગણાય છે? રાજ્યપાલ. મામલતદારની નિમણૂક કોણ કરે છે? તો રાજ્ય સરકાર જીપીએસસી દ્વારા પસંદગી પામેલા. તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે કોણ કાર્ય કરે છે? મામલતદાર. કયા અનુચ્છેદ હેઠળ રાજ્યપાલને ક્ષમાદાનની સત્તા છે? અનુચ્છેદ 161. વહીવટી સુધારા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? મોરારજી દેસાઈ. ભારતમાં નાગરિક સેવા દિવસ ક્યારે ઉજવાય છે? 21 એપ્રિલ. સરપંચ પોતાનું રાજીનામું કોને આપે છે? તાલુકા પંચાયત, જે પણ ત્યાં TDO હોય એને. જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ સામાન્ય રીતે કોણ હોય છે? જિલ્લાના પ્રભારી મંત્રી. આ બધા મેઇન્સમાં પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે એવા વન લાઇનર ક્વેશ્ચન્સ છે. સિટી સિવિલ કોર્ટ કયા શહેરમાં જોવા મળે છે? મેટ્રોપોલિટન શહેરોમાં. SPSCના સભ્યોની નિવૃત્તિ વય કેટલી હોય છે? 62 years. વિધાનસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? 25 વર્ષ. કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? ગુજરાતના સંદર્ભમાં પૂછ્યું છે, તો કે ગુજરાતમાં. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે?
તો જે પણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય સંબંધિત જે ટાઈમે જે હોય તો એમના દ્વારા. આગળ વિધાન જોઈએ. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યને નિર્દેશ આપે છે? તો DPSPના અનુચ્છેદ 51 મુજબ આપે છે, જે હંમેશા શાંતિપૂર્ણ હોય અને સહઅસ્તિત્વમાં માનવામાં આવે છે. પંચશીલ કરાર બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તે ભારત અને ચીન વચ્ચે 1954માં થયો હતો, જેમાં નહેરુ અને ચાઉ એન લાઈ વચ્ચે થયેલા 5 સિદ્ધાંતો હતા. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કયા 5 દેશો કાયમી સભ્યો છે? અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન. બિનજોડાણવાદી આંદોલનનો સ્થાપક સભ્યોમાં કોનો સમાવેશ થાય છે? તો આપેલ તમામ, જેમાં બેલગ્રેડ કોન્ફરન્સ છે 1961થી આ આંદોલન શરૂ થયું હતું. સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? કાઠમંડુ. બ્રિક્સ સંગઠન વર્ષ 2024માં કયા નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 1 જાન્યુઆરીથી 2024થી આ દેશોનો સત્તાવાર રીતે જોડાયા છે: ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને UAE. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ધ હેગ. ભારતના પરમાણુ સિદ્ધાંતનો મુખ્ય પાયો કયો છે? નો ફર્સ્ટ યુઝ. G20 શિખર સંમેલન 2023ની અધ્યક્ષતા કયા દેશે કરી હતી? ભારતે, જેની થીમ હતી વસુધૈવ કુટુંબકમ. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ કયા ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે? માનવ અધિકાર. સંયુક્ત રાષ્ટ્રસંઘ UNની સ્થાપના ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર 1945ના રોજ. વુલ્ફ વોરિયર ડિપ્લોમેસી કયા દેશ સાથે જોડાયેલી છે? ચીન. ભારતની લુક ઇસ્ટ નીતિને એક્ટ ઇસ્ટમાં કોણે બદલી? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને બદલી છે 2014માં. ક્વાડ ગ્રુપમાં કયા 4 દેશોનો સામેલ થાય છે? ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા. વિશ્વ વ્યાપાર સંગઠન WTOનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવા. ભારતીય વિદેશ સેવાની તાલીમ કઈ સંસ્થામાં અપાય છે? સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ. યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે અથવા ક્યાં છે? પેરિસમાં. બિમસ્ટેકનું સચિવાલય ક્યાં આવેલું છે? ઢાકા, બાંગ્લાદેશમાં. ભારત અને અમેરિકા વચ્ચેના 2+2 સંવાદમાં કયા 2 મંત્રીઓ ભાગ લે છે? વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી. શાંઘાઈ સહયોગ સંગઠનનું વડું મથક ક્યાં છે? બીજિંગ. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું વડું મથક ક્યાં આવેલું છે? ગુરુમાન, ભારતમાં. ગુરુગ્રામ, ભારત. ઓપ્શન. સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન સેક્રેટરી જનરલ કોણ છે? એન્ટોનિયો ગુટેરસ. કયા દેશ સાથે ભારત સૂર્યકિરણ લશ્કરી અભ્યાસ કરે છે? નેપાળ. ગ્લોબલ સાઉથ શબ્દનો અર્થ શું થાય છે? વિકાસશીલ દેશોનો સમૂહ અને અલ્પ વિકાસ દેશોનો પણ સમૂહ. ભારતની વિદેશ નીતિનું સંચાલન કયા મંત્રાલય દ્વારા થાય છે? વિદેશ મંત્રાલય. જો તમને આ વિડીયો ગમ્યો હોય મારો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.